હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજના લેક્ચરમાં આપણે પેપર 1ના યુનિટ 4 કમ્યુનિકેશનના ઓલ્ડ પેપર ક્વેશ્ચન્સ 2023માં જે પ્રશ્ન પૂછાયેલા હતા એના વિશે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને શેના વિશે આપેલો છે તો એ છે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન, વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. જે લાસ્ટ લેક્ચરમાં બી જ્યારે આપણે 2024ના કમ્યુનિકેશનના પ્રશ્નો જોયા એમાં પણ આપણે જોયું હતું, બરાબર. તો એમાં શું હતું, વર્બલ અને નોન વર્બલ વિશે આપણે થોડો ખ્યાલ મેળવ્યો હતો. હવે અહીં નોન વર્બલ કમ્યુનિકેશન છે એના કેટલાક પ્રકાર હોય છે, એ પ્રકારને આપણે જોડકામાં જોડવાના છે. એટલે પ્રોક્સિમિક્સ એટલે શું, કાઇનેસિક્સ એટલે શું વગેરે. ઓકે, હવે અહીં આપણો જવાબ છે એ. જોઈએ કોનો મતલબ શું છે. પ્રોક્સિમિક્સ એટલે શું, અંતરના ઉપયોગ. ઓકે, કાઇનેસિક્સ એટલે શારીરિક હાવભાવનો ઉપયોગ અને હેપ્ટિક્સ એટલે સ્પર્શનો વિયોગ. હવે આ શું છે આપણે આગળની સ્લાઇડમાં સમજીએ. સૌથી પહેલા છે કાઇનેસિક્સ. એ છે બોડી મૂવમેન્ટનો જ્યાં ઉપયોગ થતો હોય, બરાબર. જેસ્ચર્સ, પોસ્ચર. ઓકે, આપણી ઊભા રહેવાની જે અલગ પોસ્ચર હોય. ઓકે, પછી દાખલા તરીકે ક્રોસિંગ આર્મ્સને ક્રોસિંગ કરીને કોઈ ઊભું હોય, કોઈને આપણે સ્માઇલ આપીએ વગેરે. પ્રોક્સેમિક્સ એ છે સ્પેસ અને ડિસ્ટન્સનો ઉપયોગ થતો હોય, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ ક્લોઝ ફ્રેન્ડ સાથે ઊભા હોઈશું ને તો આપણે એની નજીક ઊભા હોઈશું, બરાબર. અને કોઈ સ્ટ્રેન્જર હશે તો એનાથી આપણે થોડા દૂર ઊભા રહીશું. પછી હેપ્ટિક્સ એટલે કે ટચ. તો કોઈની સાથે હેન્ડશેક કરવું, બરાબર, હાઈ ફાઈવ આપવું, આ બધું. પછી છે વોકલિક્સ, તો પેરા લેંગ્વેજ અથવા વોઇસ. હવે આ વોઇસ એટલે શું, તો આપણો બોલવાનો ટોન જે છે કેટલું હાઈ છે અથવા તો કેટલું ઓછું છે, બરાબર. વોલ્યુમ છે, કેટલી પીચ છે આપણી બોલવાની. અને બીજું વોકલ ફિલર્સ જેને કહેવાય. દાખલા તરીકે આપણે બોલતા બોલતા કેટલીક વાર અથવા અહનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. એ કોઈ વર્ડ નથી, પરંતુ આપણે આપણું વાક્ય બનાવતી વખતે કેટલીક વખત ભૂલી જઈએ વગેરે વખતે આપણે જ્યારે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ પેરા લેંગ્વેજ કે વોઇસ વોકલિક્સ કહેવાય. પછી છે ક્રોનેમિક્સ એટલે કે અહીં ટાઈમનો વિશે વાત કરી. ઓકે, તો અહીં શું કીધું છે કે ભાઈ આપણે કે ક્યારેક કોઈકના પ્રસંગમાં જતા હોઈએ, જો આપણી ગમતી વ્યક્તિ હશે ને તો આપણે શું કરીશું કે એકદમ ટાઈમ પર એની જગ્યાએ આપણે પહોંચી જઈશું. જ્યારે કેટલીક વખત આપણને ન ગમતી વ્યક્તિને મળવાનું થતું હોય ને તો આપણે શાંતિથી જતા હોઈએ છીએ. તો આ પણ શું છે, એક પ્રકારનું શું કહેવાય, કમ્યુનિકેશન છે, બરાબર. કે આપણે કેટલો ટાઈમનો ઉપયોગ કરીએ છીએ કોઈની સાથે કમ્યુનિકેટ કરવા માટે. પછી છે ઓક્યુલેસિક્સ એટલે કે આઈ બિહેવિયર. તો કોઈની જોડે આઈ કોન્ટેક્ટ કરવો, પછી આંખના ઝબકારા, બ્લિંકિંગ વગેરે. આ બધું પણ નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાય. પછી છે ફિઝિકલ અપિયરન્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. હવે આનો મતલબ શું, અપિયરન્સ એન્ડ ઓબ્જેક્ટ્સ એટલે કે આપણે કપડાં કયા ટાઈપના પહેરીએ છીએ, આપણી હેરસ્ટાઇલ શું છે, બરાબર. પછી આપણે જ્વેલરી પહેરતા હોઈએ, ઇવન આપણે કેવા પ્રકારની કારનો ઉપયોગ કરીએ છીએ, આ બધાથી પણ સામેવાળાને આપણી થોડી પર્સનાલિટીનો ખ્યાલ આવતો હોય છે, બરાબર. ઓકે, અને આ પણ એક પ્રકારનું નોન વર્બલ કમ્યુનિકેશન કહી શકાય. ઓકે, ત્યાર પછી છે ઓલ્ફેક્ટિક્સ. આ શું છે, સેન્ટ અથવા સ્મેલ. હવે કોઈનું બોડી ઓર્ડર. ઓકે, પછી કોઈક સ્મેલ્સ છે, બરાબર. અને કોઈક વ્યક્તિને આપણે જોઈએ ને તો એટલું બધું પરફ્યુમ છાંટીને આવ્યો હોય ને કે જાણે 100 મીટર દૂર સુધી પણ સ્મેલ આવતી હોય, બરાબર. એટલે આ બધું પણ શું છે, એક પ્રકારનું નોન વર્બલ કમ્યુનિકેશન છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2. પ્રત્યાયનમાં અંતરના ઉપયોગને ખાલી જગ્યા કહેવાય છે. હવે આ તો આપણે હમણાં જ ભણી ગયા ઉપર, તો એનો જવાબ શું છે, પ્રોક્સિમિક્સ. ઓકે, ત્યાર પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે શબ્દનો અર્થાત્મક અર્થમાં. આ છે ધ કોનોટેટિવ મીનિંગ ઓફ અ વર્ડ ઇઝ. એટલે કે આપણને વર્ડ જે હોય છે ને, શબ્દ જે હોય છે ને, એના બે અર્થ થતા હોય છે. એ શું છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. એની પહેલા આનો જવાબ શું છે એ આપણે જોઈ લઈએ. તો એનો જવાબ છે એ, વ્યક્તિગત અર્થ એટલે કે સબ્જેક્ટિવ મીનિંગ. હવે વર્ડ હોય ને કોઈ પણ, તો એના છે ને બે અર્થ થતા હોય છે, કોનોટેટિવ અર્થ અને ડિનોટેટિવ અર્થ થતો હોય છે. તો
કોઈ શબ્દનો અર્થાત્મક એટલે કે કોનોટેટિવ મીનિંગ તેના શાબ્દિક અર્થ એટલે કે લિટરલ મીનિંગ ઉપરાંત તે શબ્દ સાથે જોડાયેલી ગૌણ અથવા સંબંધિત લાગણીઓ, વિચારો કે સંકેતો જે સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે તેને દર્શાવે છે. આ જોડાણો વ્યક્તિગત, સાંસ્કૃતિક અથવા ભાવનાત્મક અનુભવોના આધારે બદલાઈ શકે છે. તેથી અર્થાત્મક અર્થને ઘણીવાર આત્મલક્ષી અર્થ એટલે કે સબ્જેક્ટિવ મીનિંગ તરીકે વર્ણવવામાં આવે છે. હવે આ બંને શું છે સમજીએ. અર્થાત્મક અર્થ કોનોટેશન વર્સિસ શાબ્દિક અર્થ ડિનોટેશન. તો જુઓ, અર્થાત્મક અર્થ અથવા તો આત્મલક્ષી અર્થ છે એ શું હોય છે તો ભાઈ શબ્દની આસપાસની ભાવનાત્મક અને કલ્પનાત્મક સંકળાયેલી લાગણીઓ. ઉદાહરણ તરીકે ઘર, હોમ. કોઈ ઘર શબ્દનો જ્યારે ઉપયોગ કરે ને તો એનો શાબ્દિક અર્થ ઓકે એનો રિયલ મીનિંગ શું થશે? રહેઠાણનું સ્થળ થશે. બરાબર. પરંતુ તે હૂંફ, પરિવાર અને સુરક્ષાની લાગણીઓ સૂચવે છે. એટલે કે શું કોનોટ કરે છે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઘર એવું કહેશે ને તો એનું રિયલ મીનિંગ શું થશે? જે ડિક્શનરી પ્રમાણે આપણે કહીએ, બરાબર, ઓકે, તો એનું ડિનોટેશન શું થશે? તો ભાઈ રહેઠાણનું સ્થળ એવું થશે. જ્યારે એને કોનોટેટિવ એનો અર્થ કહીશું ને તો હૂંફ, પરિવાર અથવા સુરક્ષાની લાગણી એ એનો મતલબ થશે. જ્યારે શાબ્દિક અર્થ ડિનોટેશન, કોશીય અર્થ એટલે કે શબ્દની કોશ ડિક્શનરીમાં આપેલી વ્યાખ્યા જે ઉદ્દેશ્ય ઓબ્જેક્ટિવ હોય છે અને વ્યાપકપણે સ્વીકૃત હોય છે. બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ ઘર કહેશે તો એનો રિયલ મીનિંગ શું થશે? તો ભાઈ રહેઠાણનું સ્થળ એવું કહેવા માંગે છે. જ્યારે એનું જે કોનોટેટિવ મીનિંગ શું થશે? તો ભાઈ પરિવાર. ઘર ક્યારેક આપણે ઘર એવું કહેતા હોઈએ છીએ તો એના આપણી લાગણી એની સાથે શું સંકળાયેલી હોય છે? પરિવાર. ત્યાં આપણને હૂંફ મળે છે એટલે તેનું કોનોટેટિવ અર્થ થયું. પ્રત્યાયન પ્રક્રિયામાં ગ્રહણ કરનાર રિસીવર. તો અહીં આપણને શું કીધું છે કે ભાઈ જે ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન ધ રિસીવર શું કામ કરશે? તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું એન્કોડિંગ ડીકોડિંગ વિશે, બરાબર. તો એ સંદેશાનું રૂપાંતરણ કરે છે, ડીકોડ્સ ધ મેસેજ. તો જ્યારે રિસીવર હોય ને એ રિસીવર શું કરશે? કોઈ એને મેસેજ મળશે ને એને ડીકોડ કરશે. જ્યારે સેન્ડર હશે ને એ મેસેજને એન્કોડ કરશે. ઓકે, આ રીતે આપણે યાદ રાખવાનું આને. ત્યાર પછી પ્રશ્ન છે ડેમોફોબિયા સૂચિત કરે છે. હવે ફોબિયા છે ને ઘણા બધા પ્રકારના હોય છે. ફોબિયા એટલે એક પ્રકારનો ડર હોય છે. તો આપણને કીધું છે કે ડેમોફોબિયા એ કયા ડર વિશેનું નામ છે? તો એ છે ભીડનો ભય. ફિયર ઓફ ક્રાઉડ એને ડેમોફોબિયા કહેવામાં આવે છે અને કેટલીક વખત એને ઓક્લોફોબિયા એવું પણ કહેવામાં આવે છે. બીજું આને આપણે જોઈએ મૃત્યુનો ભય કોઈને થતો હોય, બરાબર, ફિયર ઓફ ડેથ હોય એને કહેવાય થાનટોફોબિયા. પછી છે બોલવાનો ભય, ફિયર ઓફ સ્પીકિંગ કોઈને હોય તો એને કહેવાય ગ્લોસોફોબિયા. અને નિષ્ફળ થવાનો ભય, ફિયર ઓફ ફેલિયર કોઈને હોય તો એને એટીચીફોબિયા અથવા તો એટિકફોબિયા એવું કહેવામાં આવતું હોય છે. હવે જો ફોબિયા પણ છે ને ઘણા જ બધા પ્રકારના છે એટલે બધા કવર કરવું એ બહુ વધારે સમય લઈ લેતો હોય છે. એટલે આના વિશે તમે સર્ચ કરી શકો છો અને તમને ઘણી બધી જાણકારી ફોબિયા વિશે મળી શકે છે. તો અહીં આપણા પ્રશ્ન બધા પૂરા થાય છે. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.